ગુડ મોર્નિંગ બાળકો, આપણે દ્વિતીય સત્રમાં ચેપ્ટર 17માં ભાગ 1 શીખી ગયા. આજે ભાગ 2 શીખીશું. ભાગ 1માં આપણે પત્ર કઈ રીતે લખ્યો અને કઈ રીતે બીજા શહેરોમાં પહોંચે છે તે જોઈ ગયા. પત્ર દરેકના અલગ અલગ પ્રકાર હોય છે તે પણ જોઈ ગયા, જેમ કે પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, કવર, બરાબર, એ બધું જોઈ ગયા. ટિકિટો પણ તમને ચોંટાડવા કીધી હતી અને તમે ચોંટાડી જ હશે. હવે આજે આપણે પાના નંબર 117 પરથી શીખીશું, જેમાં પહેલી પ્રવૃત્તિ છે નીચે આપેલા પોસ્ટકાર્ડમાં તમારું પૂરું સરનામું લખો. અહીં નીચે પોસ્ટકાર્ડ આપ્યો છે, બરાબર, તો અહીં તમારે શું કરવાનું છે? તમારું સરનામું લખવાનું છે. તો સરનામું કઈ બાજુ લખાય? અહીં લખાય, આટલામાં, ખબર છે ને? તો તમારે અહીં લખવાનું છે સુરત. પછી તમારું એડ્રેસ લખવાનું છે. એડ્રેસ લખતી વખતે ખૂબ ધ્યાન રાખવાનું, બરાબર. પહેલાં સોસાયટીનું નામ, ઘર નંબર બધું વ્યવસ્થિત લખવાનું છે, બરાબર. અને નીચે પિનકોડ, તો આપણો સુરતનો પિનકોડ તમારે ત્યાં લખવાનો રહેશે. તો આ રીતે તમારે અહીં તમારે મમ્મી પપ્પાને પૂછીને લખવાનું એડ્રેસ. હવે વિચારો અને લખો. સામેરાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો. જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે? ચર્ચા કરો. આપણે જોયું કે સામેરાએ જે પત્ર લખેલો હતો તે ટ્રેન દ્વારા ગયો, બરાબર, વડોદરાથી ટ્રેનમાં ગયો અમદાવાદ સુધી. પણ જ્યારે ટ્રેન ન હતી ત્યારે આ પત્ર કેવી રીતે પહોંચતા હશે? વિચારો. એવું કહ્યું છે તો કે આપણે વિચારીએ તો જવાબ આ રીતે આવશે કે જ્યારે ટ્રેન ન હતી ત્યારે દૂરના સ્થળે પત્રો પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો. શાનો ઉપયોગ થતો હતો? કબૂતરનો. કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પણ પત્ર પહોંચાડવામાં આવતો હતો. આવી વ્યક્તિઓને ખેપિયા કહેવામાં આવતા. શું કહેવામાં આવતા? ખેપિયા. પહેલાં જ્યારે ટ્રેન ન હતી ત્યારે સંદેશા વ્યવહાર માટે કબૂતર ઉપયોગમાં આવતું હતું, અને કોઈક નજીક હોય તો ત્યાં વ્યક્તિઓ દ્વારા પણ મોકલવામાં આવતો પત્ર, અને આ વ્યક્તિઓને શું કહેવાય? ખેપિયા કહેવાય, બરાબર ને? પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તો તમારે ત્યાં જવાબ લખવાનો છે. પોસ્ટ ઓફિસમાં નીચેની વસ્તુઓ જોવા મળે છે. પહેલું, પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જ જુદી જુદી બારીઓ પર જુદા જુદા લોકો કામ કરતા જોવા મળે છે. બીજું, એક બારી પર ટિકિટો, કવરો, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, મની ઓર્ડરનું ફોર્મ વગેરે વેચાણ થતું હોય છે. ત્રીજું, બીજી બારી પર આપણે બહાર ગામ કોઈ વસ્તુ પાર્સલ દ્વારા મોકલવાની હોય તો તેનું ફોર્મ ભરવામાં આવે છે, અને તે વસ્તુની ડિલિવરી અને રૂપિયા ભરવાનું કામ થાય છે. ચોથું, ત્રીજી બારી પર આપણે બીજા સ્થળે કોઈ રૂપિયા મોકલવાના હોય તો મની ઓર્ડર ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવે છે. પાંચમું, પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલો આવી હોય અથવા તો ટપાલી ભાઈ જે ટપાલો લાવ્યા હોય તેના પર સિક્કા મારી તેને ગામ, તાલુકા, જિલ્લા વગેરે સ્થળોમાં વિભાજન કરવામાં આવે છે. આ ઉપરાંત નાની બચત પત્રો, રેન્કિંગ ખાતું વગેરે પણ કામકાજ ત્યાં થતું જોવા મળે છે. બીજો સવાલ, શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય છે? તો કે ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી. ત્રીજો સવાલ, પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો પોસ્ટ ઓફિસમાં ટપાલ સિવાય બીજા નીચે મુજબના કામ થાય છે. એક તો ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓ તથા મિત્રોને પહોંચાડવાનું કાર્ય થાય છે. એટલે કે પોસ્ટ ઓફિસમાં ફક્ત પત્ર નથી મોકલી શકાતા, એ ઉપરાંત આપણે કોઈને પૈસા મોકલવા હોય, કોઈને રાખડી મોકલવી હોય રક્ષાબંધનમાં, તો એ પણ આપણે મોકલી શકીએ છીએ. કોઈ વસ્તુ મોકલવી હોય તો પણ મોકલી શકાય છે. બીજું,
ટેલિફોન બિલ અથવા લાઇટ બિલ ભરવાની વ્યવસ્થાનું કામ પણ કરવામાં આવે છે. ત્રીજું, પૈસા રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્રો કાઢી આપવાનું કામ થાય છે. અને ચોથું, રૂપિયાની બચત માટે બચત ખાતું અને રેન્કિંગ ખાતું ખોલવાનું કામ. આમ પોસ્ટ ઓફિસમાં ઘણા બધા કામો થાય છે. પોસ્ટ ઓફિસની મુલાકાત. નીચે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લો. ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી કેવી રીતે જાય છે તે નિહાળો. બીજું, ત્યાં કયું કામ થાય છે? શું કહ્યું છે કે પોસ્ટ ઓફિસની મુલાકાત જાઓ. તમારા નજીક જે પોસ્ટ ઓફિસ હોય ત્યાં તમારે જવાનું અને ત્યાં શું કામ કરવામાં આવે છે, કઈ રીતનું કામ થાય છે તે નિહાળો એટલે કે તે જોવાનું કામ કરો. અને ત્યાં બીજું કયું કયું કામ થાય છે તે પણ જોવો. બરાબર, તો જો અહીં છે રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે તે જોઈશું આપણે. રીના અને રાધા પત્ર વિશે વાત કરી રહી છે. શું વાત કરે છે વાંચીશું આપણે. તમને ખબર છે, આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા. મારે નાનીને પત્ર લખવો છે. રીના કહે છે કે આજે અમે સ્કૂલમાં આ પાઠ ભણ્યા, હવે મારે મારી નાનીને પત્ર લખવો છે. તો રાધા કહે છે, તું પત્ર લખી શકે? હું ફોન કરવા જાઉં છું. જો મારી સાથે આવવું હોય તો આવી શકે છે. તો રાધા એવું કહે છે કે તું પત્ર લખી શકશે? હું તો ફોન કરવા જાઉં છું. તારે આવવું હોય તો મારી સાથે આવ. એટલે કે હવે પત્રની સાથે સાથે સંદેશા વ્યવહાર માટે ફોન, મોબાઈલ, ટેલિફોન જેવા સંદેશા વ્યવહારના સાધનો પણ ઉપલબ્ધ છે. રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા. રાધાએ નંબર લગાવ્યો. બંનેએ તેમની દાદી સાથે વાત કરી. તેઓએ દુકાનદારને પૈસા આપ્યા. ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા. તો પછી તેઓ બંને ગામમાં એક દુકાન છે જ્યાં ફોન હોય ત્યાં ગયા અને રાધાએ નંબર લગાવ્યો અને બંને જણાએ શું કર્યું? દાદી સાથે વાત કરી અને દુકાનદારને પૈસા આપ્યા અને ખૂબ જ આનંદથી, ખૂબ જ ખુશી તેઓ પાછા ઘરે આવી ગયા. તો જોયું, પહેલાંના સમયમાં પત્ર લખીને વાતો થતી હતી, પણ હવે તો આપણે ફોન દ્વારા તરત જ જેની સાથે વાત કરવી હોય તેની સાથે આપણે વાતો કરી શકીએ છીએ. દૂર રહેતા, વિદેશોમાં રહેતા લોકો સાથે પણ આપણે ફોન દ્વારા, મોબાઈલ દ્વારા વાતો કરી શકીએ છીએ. અને તરત જ પત્ર તો જતાં 2 ને 3 દિવસ લાગે છે, પણ ફોનથી તો આપણે તરત જ વાતો કરી શકીએ છીએ. તેમાં તો વળી મોબાઈલ તો પાછું એકદમ જ સરસ સાધન છે જે આપણે જ્યાં જઈએ ત્યાં આપણી સાથે રાખી શકીએ છીએ. બરાબર ને? તો અહીં એના પરથી જ થોડાક સવાલ જવાબ છે જે આપણે જોઈશું. વિચારો અને લખો. તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં જોયો છે? તો તમારા બધાએ જોયો છે ને ટેલિફોન ને મોબાઈલ ક્યાં જોયો છે? તો તમારે જવાબ લખવાનું. અમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ટેલિફોન બૂથ પર, શાળામાં, ઘર, હોસ્પિટલ, વિવિધ કચેરીઓમાં તથા લગભગ દરેક વ્યક્તિઓ પાસે મોબાઈલ ફોન જોયા છે. બીજો સવાલ છે, ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાત કરો છો? તો જવાબ લખવાનો કે અમારા મિત્રો સાથે, સગા સંબંધી સાથે વાતો કરીએ છીએ. ત્રીજો સવાલ, તમને પત્ર લખવો અથવા ફોન કરવો બંનેમાં શું પસંદ છે? કેમ? તો કે મને પત્ર લખવા કરતાં ફોન કરવો વધુ પસંદ છે, કારણ કે પત્ર પોસ્ટ ઓફિસ દ્વારા 2-3 દિવસ પછી પહોંચે છે, જ્યારે ફોન દ્વારા તરત જ સમાચારની આપ-લે થઈ શકે છે. તેમજ અતિ આવશ્યક બાબત હોય તો ફોન દ્વારા તરત જ તેનું નિરાકરણ લાવી શકાય છે. એને પત્રની જેમ રાહ જોવી પડતી નથી. માટે મને ફોન કરવો વધુ પસંદ છે. હવે અહીં છે પ્રવૃત્તિ. ચિત્ર દોરો અને રંગ પૂરો. શેનું ચિત્ર દોરવાનું છે? તો કે ટેલિફોન અને મોબાઈલ અલગ પ્રકારના હોઈ શકે છે. તમે જોયેલા ટેલિફોન, મોબાઈલના ચિત્ર દોરો. જોયા છે ને? હવે તો ટેલિફોન કેવા અલગ બધા નીકળ્યા છે, મોબાઈલો કેવા અલગ નીકળ્યા છે, નાના ફોન, મોટા ફોન, ટેબ્લેટ. તો એવી રીતે તમારે અહીં ટેલિફોન અથવા મોબાઈલના ચિત્ર જાતે દોરવાના છે.
તમારો પોતાનો ટેલિફોન બનાવો. જો અહીં તમને ટેલિફોન બનાવવાનું કહ્યું છે, કેવી રીતે બનાવવાનું દરેક જણા બનાવજો, ખૂબ મજા આવશે. તો શું જોઈએ ટેલિફોન બનાવવા માટે? ખાલી દિવાસળીની પેટીઓ અથવા આઈસ્ક્રીમના કપ. ચલો આપણે આઈસ્ક્રીમના કપ લઈશું, બરાબર. તો કે બંને દિવાસળીની પેટી અથવા કે આઈસ્ક્રીમના કપ. આપણે આઈસ્ક્રીમના કપ લીધા, 2 આઈસ્ક્રીમના કપ લેવાના અને તેની અંદર શું કરવાનું છે? કાણું પાડવાનું છે, બરાબર. આઈસ્ક્રીમના કપમાં કાણું પાડો. બંને કાનામાંથી દોરો પસાર કરો. દોરાના છેડે ગાંઠ મારો. તમારો ટેલિફોન તૈયાર. કાણું કાં પાડવાનું છે? આઈસ્ક્રીમના નીચે તળિયું હોય ત્યાં વચ્ચે કાણું પાડવાનું છે. બંને કપમાં એવી રીતે વચ્ચે કાણું પાડવાનું છે. એની અંદરથી એક કપમાંથી આઈસ્ક્રીમના કપમાંથી દોરો કાઢ્યો અને બીજા કપમાં નાખવાનો છે. દોરો કેવો રાખવાનો છે? લાંબો રાખવાનો છે. તમે એક રૂમથી બીજા રૂમમાં જઈ શકો તેટલો લાંબો દોરો રાખવાનો છે. અને છેલ્લે જે કાનામાંથી આપણે દોરો નાખ્યો છે ત્યાં ઉપર ગાંઠ મારી દેવી, જેથી એ કાનામાંથી દોરો નીકળી ન જાય. એટલે થોડી મોટી ગાંઠ મારી દેવાની રહેશે. તમારો ટેલિફોન તૈયાર. હવે શું કરવાનું છે? તમારા મિત્રને ટેલિફોનનો એક છેડો તેના કાન નજીક રાખવા કહો અને બીજો છેડો તમારા મોં પાસે રાખો. ધ્યાન રાખો દોરો ખેંચાયેલો રહે અને ક્યાંય અડે નહીં. વાતચીત ચાલુ રાખો. પછી તમારે શું કરવાનું છે? તમારી પાસે જે આઈસ્ક્રીમનો કપ છે તે તમારે બોલવાનું છે અને તમારો મિત્ર તો એની પાસે જે આઈસ્ક્રીમનો કપ છે તેને શું કરવાનું છે? કાન પાસે રાખવાનું છે અને તમારે પછી વાતચીત ચાલુ કરવાની. પછી જ્યારે તમારો મિત્ર બોલે ત્યારે એનો કપ મોઢા ઉપર લેશે અને તમારે વાત સાંભળવા માટે તમારી પાસે જે કપ હોય તેને કાન ઉપર અડકવાનો છે, જેથી તમને એની વાતો સંભળાય. પરંતુ ધ્યાન એટલું રાખવાનું છે કે જ્યારે તમે દૂર દૂર ઊભા રહો છો ત્યારે દોરી કેવી હોવી જોઈએ? સીધી હોવી જોઈએ, કશે અડકેલી ન હોવી જોઈએ, બરાબર. તેવી રીતે દૂર દૂર ઊભા રહેવાનું છે અને પછી વાતચીત ચાલુ રાખવાની છે. ચાલો વિચારો અને લખો. શું સરખું અને શું જુદું? અહીં છે ટેલિફોન અને પત્ર. તો ટેલિફોનમાં શું સરખું છે અને શું જુદું છે, અને પત્રમાં શું સરખું છે અને શું જુદું છે એ લખવાનું છે. તો આપણે અહીં પહેલાંમાં લખીશું ટેલિફોન. ટેલિફોન અને પત્ર બંને સંદેશાની આપ-લે કરે છે. શું? ટેલિફોન અને પત્ર બંને સંદેશાની આપ-લે કરે છે. એ બંનેમાં સરખું છે. અને જુદું શું છે? તો કે ટેલિફોનમાં આપણે સામેવાળા વ્યક્તિઓનો અવાજ સાંભળી શકીએ છીએ, પત્રમાં આવું થઈ શકતું નથી. પછી પાછું ટેલિફોનમાં શું સરખું? તો કે બંને બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. અને પત્રમાં સમાચાર પહોંચતા દિવસો લાગે છે, જ્યારે ટેલિફોન દ્વારા તરત જ વાતચીત થઈ શકે છે, બરાબર. એટલે આ બંનેમાં શું જુદું અને શું સરખું એ અહીં લખવાનું. તો બાળકો, આપણે મજા આવી ને આ પાઠ ભણવાની ખૂબ જ. તો આજે આપણે આ પાઠમાં શું શીખ્યા? તો કે પોસ્ટ ઓફિસ આપણા ગામ શહેરની શું કહેવાય? જાહેર મિલકત કહેવાય, જાહેર સંસ્થા કહેવાય. શું કહેવાય? જાહેર સંસ્થા કહેવાય. પોસ્ટ ઓફિસ આપણી ટપાલ બીજા ગામ, શહેર કે વિદેશોમાં લખેલા સરનામે પહોંચાડવાનું તથા આપણી ટપાલ લાવવાનું કામ કરે છે. પોસ્ટ ઓફિસમાં એક ટપાલી હોય છે. તે આવેલી ટપાલોને દરેકના ઘરે વહેંચે છે. તે ચીજવસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધી અને મિત્રો સુધી પહોંચાડે છે. પોસ્ટ ઓફિસમાંથી પત્ર વ્યવહાર માટે જરૂરી પોસ્ટકાર્ડ, આંતરરાષ્ટ્રીય પત્ર, પરબિડિયા, ટપાલ ટિકિટો, મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કિંમતે મળી રહે છે. તેમજ પોસ્ટ ઓફિસ આપણા બચત ખાતું, રિંકિંગ ખાતું પણ ખોલી આપવાનું કામ કરે છે. પોસ્ટ ઓફિસ આપણા ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની વ્યવસ્થા પણ કરી આપે છે. સંદેશાની આપ-લે માટે હાલ એટલે કે અત્યારના યુગમાં ટેલિફોન અને મોબાઈલ સર્વશ્રેષ્ઠ માધ્યમ બની ચૂક્યું છે, ખરું ને? આ બધું જ આપણે આ પાઠમાં સરસ મજાનું શીખી ગયા. હવે આ પાઠ તમારે ચોપડીમાં કમ્પ્લીટ કરીને પૂર્ણ કરવાનું રહેશે. અભ્યાસ કરવાનો અને જે ચોપડીમાં લખવાનું છે એ લખીને પૂર્ણ કરવાનું રહેશે. હવે આપણે ફરી મળીશું નવા પાઠ સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ.